श्री वल्लभाधीश की जय। श्री गुसाईजी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 19મું નામ વ્રજેશ્વર. વ્રજેશ્વરાય નમઃ. શ્રી ગુસાઈજી વ્રજના ઈશ્વર છે. આ નામના અનુસંધાનમાં આપણે પદ્મનાભદાસજીના ગૂઢ પદમાંનું 13મું પદનું રસપાન કરશું. પહેલા નામનો અર્થ જોઈએ. શ્રી યશોદોત્સંગ લાલી શ્રી કૃષ્ણ વ્રજેશ્વર છે, તેમ શ્રી ગુસાઈજી પણ વ્રજેશ્વર એટલે સાક્ષાત ધર્મી લોકવેદ અતીત પૂર્ણ પુરુષોત્તમ છે. લોકવેદમાં પ્રસિદ્ધ પુરુષોત્તમ તો મથુરામાં પ્રગટ થયા છે, અને આપણા જે પુષ્ટિ પુરુષોત્તમ છે તે લોક અને વેદથી અતીત, તેનાથી પર છે. અનેક જીવોને આપણે સાક્ષાત નંદનંદન કોટિકંદર લાવણ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે. ગોપાલદાસભાઈ વલ્ભા જ્ઞાનમાં પણ કહે છે, શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલા એડી પેરે જાજીજી ઓળવે કેમ ચાલશે જે પ્રીત આમ શું બાજીજી. હે વિઠ્ઠલ, આપ બે રૂપે પ્રગટ થયા છો, દ્વિજકુલ બ્રાહ્મણ રૂપે પણ અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે, અને આપની લીલા એટલી બધી છે તે ઓળવીએ. હવે અમારાથી તે લીલા છુપાડશો તે કેમ ચાલશે, કારણ કે અમારી સાથે તો આપની પ્રીત થઈ ગઈ છે. અને વાર્તા ચરિત્ર સંગતિમાં એક વખત નન મહોત્સવના દિવસે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજીને પલને ઝુલાવતા હતા, અને આપની કૃપાથી ચિત્ત સ્વામી અને અકબર બંનેને શ્રી ગુસાઈજી અને શ્રી નવનીત પ્રિયજી એક જ છે, અભિન્ન છે તેવા દર્શન થયા છે. ચિત્ત સ્વામીએ ગાયું પણ છે, ચિત્ત સ્વામી ગિરિધરનશ વિઠ્ઠલ નિગમ એક કરી ગાવે હો. અને હવે આપણે અનુસંધાનનું પદ જોઈએ. પદ સંખ્યા નંબર 13 છે. યાહી તે મુકુટમની વ્રજજન કે વાઘધીશ ઢોટા પ્રસંગે. યાહી તે જ કારણથી, મુકુટમની વ્રજજન કે, વ્રજજનના મુકુટમણી કોણ છે? વ્રજેશ્વર શ્રી પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ. વાગદેશ ઢોટા શ્રી ગુસાઈજી એટલે કે વલ્લભના પુત્ર તરીકે પ્રગટ થયા. જબ તે નિકુંજ નિધિ પ્રગટ ભઈ મધુરાઈ સબ સોંજ લીએ. જ્યારથી નિકુંજ નિધિ, નિકુંજની નિધિ કોણ છે? શ્રી ઠાકોરજી, અને પ્રગટ થયા છે કોની સાથે? મધુરાઈ સબ સોંજ લીએ, શ્રી ગોપીજનો રૂપી મધુર લીલા સામગ્રી સાથે શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે. યાહી તે જ કારણથી વિરવહીન અગ્નિ અવતાર શ્રી વલ્લભે ઉદ્યોત, ઉદ્યોત એટલે પ્રકાશિત કર્યા. ઉદ્યોત કિએ કુંવર, આપે કોને પ્રકાશિત કર્યા, કોને પ્રગટ કર્યા? કુંવર એટલે શ્રી ગુસાઈજીને. રાસ તરુણી સદ્રશ ઇન્હી સંગે. અને આ સમાનતા કઈ રીતની છે કે જેવી રીતે શ્રી ઠાકોરજી ગોપીજનો સાથે મધુર લીલા સામગ્રી સાથે ભૂતલ પર પ્રગટ થયા હતા, તેવી જ રીતે અગ્નિ અવતાર શ્રી વલ્લભે સ્વ પુરુષોત્તમ સ્વરૂપને પ્રકાશમાન કર્યું. જ્યારે શ્રી ઠાકોરજી રાસમાંથી અંતર્ધાન થઈ ગયા અને ગોપીજનોએ ઠાકોરજી સમાન જ અનેક લીલાઓ પ્રગટ કરી છે, કારણ કે આપના હૃદયમાં તે સમયે શ્રી ઠાકોરજી બિરાજતા હતા. અને તેવી જ રીતે અહીંયા પણ થયું છે. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે, તેને શ્રી વલ્લભે પ્રગટ કર્યા છે. હિલગ હિલગ ગિરિધર કી અંગ અંગ પ્રતિ તરંગે. હિલગ શબ્દ 2 વાર આવ્યો છે, તો કોના બેનો? હિલગ એટલે સ્નેહ,
કોનો સ્નેહની વાત થઈ રહી છે? ગિરિધર કી અને તેની સાથે ગોપીજનોની. ગિરિધર એટલે તે સ્વરૂપ કે જેણે ગિરિરાજી ધારણ કરી ગોપીજનોને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. અંગ અંગ પ્રતિતરંગે, તો આ ગોપીજનોનો ઠાકોરજી માટેનો અને ઠાકોરજીનો ગોપીજનો માટેનો જે સ્નેહ છે તેના તરંગો આપશ્રીના સર્વાંગ પર ઉદય થઈ રહ્યા છે. પદ્મનાભ વેણુ નૃપતિ આત્મજ કો યથાર્થ ય જબલો રહે રસભર એક રંગે. પદ્મનાભદાસજીનું પદ છે વેણુ નૃપતિ એટલે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ અને આત્મજ એટલે કે શ્રી વિઠ્ઠલ. તો જેવી રીતે તેવી જ રીતે શ્રી પુરુષોત્તમ સ્વરૂપ અને શ્રી વિઠ્ઠલે સ્નેહચંદ્ર પ્રકટ થયા છે તેમ યથાર્થ સમજવું. એટલે કે જેવી રીતે ઠાકોરજીએ ગોપીજનોને દાન કર્યું તેવી જ રીતે શ્રી ગુસાઈજી પોતાના સેવકોને દૈવી જીવોને દાન કરી રહ્યા છે. એટલે જ્યાં સુધી દૈવી જીવો સેવ્ય સ્વરૂપના રંગે રંગાઈ રસરૂપ રીતે લાડ લડાવશે ત્યાં સુધી શ્રી પુરુષોત્તમ અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપ છે તેમ યથાર્થ જણાશે. યથાર્થ યહ, તો આ બંને સમાનતા અહીંયા બતાવી છે કે ઠાકોરજીએ ગોપીજનોને જે દાન કર્યું અને અહીંયા શ્રી વિઠ્ઠલ પોતાના દૈવી જીવોને તે જ દાન કરી રહ્યા છે જેથી સેવ્ય સ્વરૂપને નીકી ભાંતિથી લાડ લડાવી શકે. તો આ રીતે વ્રજેશ્વર નામમાં શ્રી ગુસાઈજીનું આવું પ્રગટ પુરુષોત્તમનું સ્વરૂપ આપણને દર્શન થઈ રહ્યું છે. વ્રજેશ્વરાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.